નમસ્તે. કહેવાય છે ને કે માણસ બોલતા તો 2 વર્ષની ઉંમરમાં શીખી જાય, પણ ક્યાં શું કેટલું બોલવું એ એને સમજતા આખી જિંદગી લાગે છે. અકબરના દરબારમાં એક વણકર આવે છે અને એ ઢાકાનું મલમલનું કાપડ લઈને આવે છે. અકબર પણ જોઈને સ્વાભાવિક રીતે પૂછે છે કે આ કેટલા વારનું તાકું છે. એટલે વણકર કહે છે કે 50 વારનું તાકું છે. એટલે અકબર આશ્ચર્યમાં મુકાઈ જાય છે ને પૂછે છે, ખરેખર 50 વારનો તાકો છે? એટલે વણકર કહે છે કે હા, ખરેખર 50 વારનો તાકો છે. એટલે અકબર એને અડકીને જુએ છે, એને ફરીને જુએ છે, એટલે ફરી એ પૂછ્યા જ કરે છે. અને છેલ્લે કંટાળીને વણકર એમ કહે છે કે તમારી 7 પેઢીના કફન થાય ને એટલું આ કાપડ છે. એટલે અકબરને એટલો બધો ગુસ્સો આવે છે કે તલવાર કાઢી અને એના ગળા પર મૂકી દે છે, પણ ત્યાં બિરબલ આવી અને પોતાની કુનેહપૂર્વકની સૂઝથી એ આ જે મામલો છે એને ટાળી દે છે. અને પછી એ વણકરને સમજાવે છે કે આની જગ્યાએ તું એમ બોલ્યો હોત કે તમારા જે કુર્તા છે, તમારી 7 પેઢીના લોકોના એટલા કુર્તા થાય એટલું કાપડ છે, તો તને ઇનામ પણ મળ્યું હોત અને તારો આ જે તું જે મલમલનું કાપડ લાવ્યો છે એ પણ વેચાઈ ગયું હોત. એટલે ક્યાં શું બોલવું એ ઘણી વખત નથી ખબર હોતી. ગુસ્સામાં, આવેશમાં બોલતા તો બોલી નાખે છે, પણ સામેવાળાના હૃદયમાં એ ઉશ્કેરાટ કરે છે કે ક્યાં કોકને કેટલો ઊંડો ઘા થાય છે એની ખબર નથી હોતી. એટલે બોલવું તો સારું બોલવું, નહીં તો મૌન રહેવું. અને એનો મતલબ એ નથી કે કોઈને સારું લગાડવા સારું બોલવું, ના, પણ બોલવાની કળા તો આવડવી જ જોઈએ, કારણ કે એનાથી ઘણું બધું ટાળી શકાય છે.